નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. હોળી અને ધૂળેટી પર્વની યાદ અપાવતું કેસુડો પ્રકૃતિનું એક અદ્ભુત વરદાન છે. જ્યારે વસંત ઋતુમાં વન વિસ્તાર કેસરી રંગે રંગાય છે, ત્યારે સમજવું કે કેસુડો ખીલ્યો છે. કેસુડાનું અનેક સાંસ્કૃતિક અને કુદરતી મહત્વ છે. તેમજ આયુર્વેદમાં કેસુડાને અત્યંત ગુણકારી માનવામાં આવે છે. મહીસાગર જિલ્લાના પહાડો અને સીમવગડા અત્યારે જાણે કેસરિયા રંગે ખીલી ઉઠ્યા હોય તેવું નયનરમ્ય દ્રશ્ય જોવા મળી રહ્યું છે. હોળીના તહેવારની છડી પોકારતા કેસુડાના ફૂલોએ વનરાજીને મહેકાવી દીધી છે. આપણા પૂર્વજો હોળીના તહેવારમાં કેમિકલયુક્ત રંગોને બદલે કેસુડાના કુદરતી રંગનો ઉપયોગ કરતા હતા. આયુર્વેદ મુજબ કેસુડાના ફૂલ ઠંડક પ્રદાન કરે છે. આયુર્વેદમાં કેસુડાને અત્યંત ગુણકારી માનવામાં આવે છે. ઉનાળાની શરૂઆતમાં કેસુડાના પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોગો, ગરમીના વિકારોમાં મોટી રાહત મળે છે. આ જ કારણ છે કે આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં શુદ્ધ કેસરી રંગ બનાવવા માટે કેસુડા પ્રથમ પસંદગી છે. શુદ્ધ અને પ્રાકૃતિક હોળી રમવા માંગતા લોકો ફૂલોની અગાઉથી માંગ કરે છે. જો કે આધુનિકતાના યુગમાં હવે આ પરંપરાગત રંગોનું સ્થાન કૃત્રિમ રંગોએ લીધું છે. છતાં પ્રકૃતિ પ્રેમીઓ આજે પણ કેસુડાની આ લાલાશને વળગી રહ્યા છે. નમસ્કાર, હું વૈદ્ય સુભાષ પોરવાલ, ભગવતી આયુર્વેદિક લુણાવાડા. મિત્રો, વસુંધરાની વનસ્પતિઓમાં આજે આપણે વાત કરીશું પલાશ પુષ્પ. એને આપણે સાદી ભાષામાં ખાખરાનું ઝાડ કહીએ છીએ. અને આ જે ફૂલ આપની સામે દેખાય છે એને કેસુડાનું ફૂલ કહેવાય છે. કેમ આ જ સિઝનમાં આ પ્રકૃતિની ચોતરફ આવું સરસ મજાનું ફૂલ ખીલી ઉઠે છે? એનું કારણ કે જ્યારે હોળી અને ધૂળેટીની સિઝન અને હોળી અને ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે નેચરલી આપણે જ્યારે કલરનો અને હોળી રમવામાં આના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે, જેને સંસ્કૃતમાં પલાશ કહેવામાં આવે છે. એટલે આ એના ફૂલો છે જેને પલાશ પુષ્પ. એનું સાયન્ટિફિક નેમ બુટિયા મોનોસ્પર્મા. એને હિન્દીમાં ઢાક કહેવાય, આપણી ગુજરાતી સાદી ભાષામાં એને ખાખરાનું ઝાડ કહીએ છીએ. અને એના ઉપર આવી રીતે આ કેસરી કલરના સરસ ફૂલો લાગતા હોય છે. આનું ઔષધીય રીતે મહત્વ જાણીએ તો આ લઘુ વૃક્ષ અને કટુ તિક્ત કષાય એટલે કે કડવા રસનો છે. અને એ શું કામ કરે તો શરીરમાં કફ અને પિત્ત જે દોષો થતા હોય તો એને કફ અને પિત્ત શામક છે. આપણે જોઈએ કે આ સિઝનમાં જનરલી ઓરી, અછબડા, શીતળાના જે રોગો, સ્કિન ડિસીઝ વધારે જોવા મળતા હોય છે. તો આ સ્કિન ડિસીઝમાં માત્ર આના પાણીથી નાહવાથી પણ એ રોગ મટી જતો હોય છે. સાથે હજુ સાયન્ટિફિક રીતે આમાં કિડનીના રોગોમાં આ પુષ્પનો ખૂબ ઉલ્લેખ છે. અને જ્યારે કિડની ડિસીઝમાં વ્યક્તિનો પેશાબ અટકી જાય, પેશાબને લગતા જ્યારે રોગો થતા હોય છે, ત્યારે માત્ર આના પાણીનો ઉકાળો કરીને એમાં અવઘાશ્વેત એટલે કે એમાં બેસાડવામાં આવે છે, જેનાથી કિડનીને અને મૂત્રાશય એટલે કે બસ્તીને બંને તરફથી શેક મળે અને એ શેક લેવાથી પેશન્ટને સરળતાથી મૂત્ર પ્રવૃત્તિ થતી હોય છે. આ સિવાય આના પત્રોની વાત કરીએ, જેને આપણે જૂના જમાનામાં જ્યારે આપણે પડિયા પતરાળામાં ભોજનનો લેતા હતા તો એ કેમ ખાખરાનું ઝાડ વપરાતું હતું? તો એનું કારણ એ છે કે એના જે પાના છે એ દીપનીય એટલે કે આપણી અગ્નિને પ્રદીપ્ત કરનાર છે, પાચન શક્તિ સુધારનાર છે અને ગ્રાહી છે. કે જ્યારે ઉનાળામાં ને જ્યારે લગ્ન સિઝન હોય, ઉનાળામાં જનરલી જમણવાર થતા હોય તો ઝાડા ના થઈ જાય, પેટના રોગો ના થાય, ઉલટી ઉપકા, ડાયરિયા જેવા રોગોમાં એ પાનાનું ઔષધીય મહત્વ આપણા ભોજનમાં આવતું હતું. અને એના લીધે આપણને એ પેટને લગતી બીમારીઓમાં આનો ખૂબ સારો ઉપયોગ થઈ શકે છે. ત્યારબાદ આની જે તમે છાલ અને આના વૃક્ષની નજીક જાઓ તો એની છાલમાંથી એક નિર્યાસ નીકળતો હોય છે, જેને ગુંદર કહેવામાં આવે. તો એ ગુંદર ખૂબ ટોનિક છે અને જનરલી જે લોકોને શુક્ર ધાતુને લગતા રોગો હોય અથવા તો શુક્ર દૌર્બલ્ય હોય ત્યારે એના ગુંદરનો ઉપયોગ આપણે વિવિધ ઔષધોની સાથે ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. આ સિવાય આની છાલનો ઉકાળો અથવા તો પાના ફૂલોનો રસ બાળકોમાં લગતા કૃમિના રોગોમાં ખૂબ સારો આનો ઉલ્લેખ જોવા મળે છે. પલાશ એટલે કે કેસુડો અને ખાખરાના વિશે ભાવ પ્રકાશ શું કહે છે? તો કષાય કટુક તિક્તો સ્નિગ્ધો ગુદજ રોગજિત તત પુષ્પમ સ્વાદુ પાકેતુ કટુ તિક્તકમ કષાયકમ વાતલમ કફપિત્ર અસ્ત્ર એટલે કે રક્ત દોષોજિત ગ્રાહી શીતલમ એટલે કે ઠંડુ છે. તૃષ્ણા દાહ શમનમ શરીરમાં બળતરા થતી હોય તો એમાં પણ એનો ઉપયોગ થાય છે. અને વાત રક્ત કુષ્ઠહર એટલે કે ચામડીના રોગો અને વાયુના રોગો અને રક્ત દુષ્ટિના લીધે જે રોગો થતા હોય એમાં પલાશ પુષ્પનો ખૂબ સરસ ઉલ્લેખ છે. આ સિવાય પલાશ માટે આચાર્ય સુશ્રુત એવું કહે છે કે પલાશો દીપનો વૃષ્ય
સર ઉષ્ણ વ્રણ ગુલ્મજીત ભગ્ન સંદાન દોષ હર ગ્રહણી હર્ષ કૃમિજ. એટલે કે આવી રીતે જ્યારે આ સિઝનમાં આપણને પલાશના પુષ્પો એટલે કે આ ખાખરાના ઝાડમાં લાગતા ખૂબ સરસ સુંદર કેસુડાના ફૂલો જ્યારે આપણને પ્રકૃતિએ વિના મૂલ્યે આપ્યા છે, તો આપણે ભરપૂર માત્રામાં આનો આ સિઝનમાં ઉપયોગ કરવો જોઈએ. દરરોજ નહાવામાં પણ બાળકોને તમે આના ફૂલોના પાણીથી નવડાવશો તો બાળકને સ્કિનને લગતા રોગો નહીં થાય. અને ખાસ કરીને કૃમિના વિકારો બાળકોમાં જ વધુ જોવા મળતા હોય છે, ત્યારે કૃમિજન્ય રોગોમાં પણ આનો બાળકોમાં ખૂબ સરસ ઉપયોગ થાય છે. તો આપણે આનો આયુર્વેદની દ્રષ્ટિએ અને જ્યારે આપણે કેમિકલ વાળા કલરનો ઉપયોગ થાય છે, સ્કિન ડિસીઝ વધારે હોળી ધૂળેટીમાં જ્યારે આપણે રમીએ છીએ અને ચામડીના રોગો થતા હોય છે, ત્યારે આપણે નેચરલી આના ઉપયોગ કરીને આપણે હોળી ધૂળેટીને પણ ખૂબ સરસ રીતે પ્રાકૃતિક રીતે ઉજવી શકીએ. એના માટે ખૂબ સરસ વનસ્પતિ આપણી પાસે આ વરદાન રૂપ સાબિત થઈ શકે છે.